જય માતાજી, જય મેલડીમાં. તો મારા નવા વિલોગમાં ફરી એકવાર સ્વાગત છે. તો હવે હું સૂઈને ઊભો થયો છું. સવારે મૂડ નથી ચડતું ઊભું થવાનું, આંખું પણ ના ખુલતી. જુઓ તમે રાતે આ બધું કામ કરેલું. ચાલો ફ્રેશ થઈને હવે અમે આવી જઈએ છીએ ચા પીવા. તો હવે હું ચા પી લઉં. ચા પીને આપણે કામ કરવાનું ચાલુ કરશું. ચાલો, ચા પી લીધી છે ને હવે આપણે કામે બેસી જાય છીએ. તો જોઈએ ધમણિયું કઈ રીતના બનાવવાનું. ચેન વસમાં બેહાડવાની છે ધમણમાં. જો આ રીતના રાખવાનું, એક ઊંધો ને એક સીધો ભાગ. પહેલાં તો ચેનવાળો ભાગ બનાવવાનો. જો આ રીતના બધી જવા દેવાની સીધી સિલાઈ. તો એ રીતના પછી ઊંધી વાળીને એકવાર માથે મારી દેવાની આ રીતે. પછી એને સામેનો ભાગ લેવાનો, એને ઊંધો મૂકી દેવાનો. તમને શીખવાડું. આ સામેનો ભાગ છે, એને ઊંધો મૂકી દેવાનો. બહુ માથાકૂટ વાળું છે તમે, પણ એકવાર પેન્ટ બન્યા પછી જોરદાર લાગે. એકવાર તમને હું પેન્ટ બતાવીશ તો તમે એમ જ કહો કે નહીં આ પેન્ટ બનાવવા જેવું છે. જો આ રીતના સીધી સિલાઈ મારી દેવાની. હવે પાછી એકવાર ઉપર મારી દેવાની. આ રીતના આવી રીતના ધમણ બનાવવાનું છે. ધમણ પટ્ટી તો બાકી છે, આ રીતના ખાલી બનાવવાનું છે. તો હવે હું ધમણ બધા મારી દઉં છું. તો આપણે ધમણ બની જાય છે. આ એટલા બધા ધમણ બનાવ્યા છે જુઓ તમે. અને આ હવે પટ્ટી મારવાની છે. તો એ પહેલાં ચા પી લઈ. 10 રૂપિયા લઈને હું ચા લેવા નીકળી ગયો છું. તો કાકા ચા ભરે છે. જુઓ ચા ભરીને અમે પાછા રિટર્ન નીકળી જાય છે. મારા ભાઈબંધ ભાગ પાડે છે. જુઓ ચાનો 3 કપ ભરાણા છે. તો 3 જણા ચાય પી શકશું. અજયભાઈ બર કાપે છે. જુઓ તમે, એ કે આમાં બરસ કાપવાના છે. તો હવે કામે બેસી ગયો છું પાછો. ચા પાણી પીને ફ્રેશ થઈ ગયો પાછો. ને હવે મારવાની છે ધમણ પટ્ટીની. પટ્ટી આવે ને ઉપર, એની સિલાઈ મારવી પડે. ફરતી બે બાજુ ઓટવી પડે, પછી ધમણ બને છે. તો હું પહેલાં બધી પટ્ટી મારી દઉં છું. તો પટ્ટી માર્યા પછી હવે ધમણ બનાવશું. હું તમને શીખવાડું ધમણ કઈ રીતના બનાવવું. પહેલાં પટ્ટી મૂકવાની, પછી ઉપર વાળી મૂકવાનું. 4 ખૂણાવાળું ધમણ છે, માથાકૂટવાળું છે થોડુંક. જો આ રીતના 4 ખૂણા પાડવાના છે ધમણમાં. પછી પાછું નીચેથી વાળી દેવાનું. જો હેઠે પટ્ટી ફેરવતી જવાની રહેતી. પછી ખૂણા પાડવાના છે એટલે 4 ખૂણા વાળી દેવાના. કાંઈ અઘરું નથી, હાવ ઈજી છે. એનાથી વાળી દેવાનું. વાળ્યા પછી સીધી જવા દેવાનું સિલાઈ. હા, આપણું ધમણિયું બની ગયું. જુઓ તમે, બની ગયું. બહુ કાંઈ અઘરું નથી ભાઈ. જો આ ધમણ છે. તો હવે આ રીતના છે ને હું બધાય ધમણ બનાવી નાખું ભાઈ. કેમ કે ધમણ થોડાક નથી, હું તમને બતાવું છું. તો પહેલાં આપણે બધા ધમણ મારી દઈશું. જુઓ તમે ધમણ કેટલા બનાવ્યા છે. 102 ધમણ છે. કેટલે આમાં કેટલી વાર લાગે? એક ધમણમાં મિનિમમ 1.5 મિનિટ વહી જાય. એટલા ધમણ બનાવ્યા છે. તો હવે આપણે સાઈડિંગનું કામ ચાલુ કરશું. સિલાઈ મારવાની છે હોં પર. આ રીતના બરમાં રાખીને પછી ઉપર ચોંટાડવાનું છે તમને. બીજું કાંઈ અઘરું નથી. હું તમને આખા પેન્ટનો એક વિલોગ બનાવીશ, પણ હજી કાલમાં તૈયાર થાય તો. હોં પર આ રીતના સિલાઈ મારી દેવાની છે. જો ચાઈ મશીન લાગે. પછી આ જે ચેન છે ને, ચેન ત્યાં ધમણ બેહાડવાનો આવે. હું તમને કાલના વિલોગમાં બતાવીશ. તો મિત્રો, ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, તાકી અમારો નવો વિડીયો તમને જોવા મળે. નવી પેટર્નના પેન્ટ જોવા મળે.
ચાલો ભાઈ, તો આજનું કામ અહીંયા પૂરું. તો હવે મળીએ આપણે નવા વિલોગમાં. તબ તક કે લીએ બાય બાય.